એ અને બી ની પેઢીની ખરીદનાર કંપની પાસેથી ₹10ની દાર્શનિક કિંમતના 50,000 શેર છે અને 20% પ્રીમિયમ, 10 પર 20% પ્રીમિયમ કરે તો ₹2 એટલે ₹12 આપણે ખરીદ્યો હશે. પેઢીએ પોતાના મળેલા શેર 2/5 ભાગ 10% વટાવે વેચી લીધા. બાકીના શેર ભાગીદારોએ વહેંચી લીધા. પેઢીના ચોપડે શેર વેચાણ અને વહેંચણી અંગેની આમનોંધ લખો. બે આમનોંધ આપણે લખવાની છે. પહેલા તો આપણે કેટલામાં ખરીદ્યો એ જોઈએ. તો આપણે પહેલા તો આપણી પાસે કેટલા શેર છે તો આપણે જોઈએ 50,000 શેર આપણે ખરીદી. અહીંયા 50,000 શેર. એમાં એવું કીધેલું છે કે 2/5 ભાગ શેર વેચી લીધા. એટલે વેચેલા કેટલા છે? 2/5 ભાગ શેર એ આપણે વેચા કે વેચી દીધા. અહીંયા આપણે લખેલું છે કે 2/5 ભાગ એ 10% વટાવે વેચેલા છે. તો કેટલા? તો 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ. 1 લાખ ભાગ્યા 5 એટલે 20,000 શેર આપણે વેચી દીધા. તો હવે આપણી પાસે કેટલા વધ્યા? તો 3/5. 50 માંથી 20 જાય તો આપણી પાસે 30,000 શેર આ શું છે? વધેલા શેર જે પેલા વેચી લેવાના છે. એટલે અહીંયા 20,000 શેર છે 10% વટાવે વેચવાના છે અને 30,000 છે એ વેચી લેવાના છે. પહેલા તો આપણે કેટલાય ખરીદે તો પ્રીમિયમે ખરીદે. તો દાર્શનિક કિંમત પહેલા કેટલી છે? તો અહીં જોઈએ દાર્શનિક કિંમત કેટલી છે? 10 પ્લસ પ્રીમિયમ કેટલું છે? તો પ્રીમિયમ 20% છે. 10 ના 20% એટલે કેટલા થાય? 2. એટલે આ 12 જે છે એ આપણે ખરીદ્યા એ કિંમત એટલે આપણને એ પડતર કિંમત કહેવાય. કઈ કિંમત કહેવાય? પડતર કિંમત. ત્યાર પછી 10% વટાવે વેચી દીધા છે એટલે આપણે ફરીથી લખીએ દાર્શનિક કિંમત કેટલી છે? 10. હંમેશા યાદ રાખવાનું પ્રીમિયમ અને વટાવ બંને દાર્શનિક કિંમત પર જ ગણાય. વટાવ માઇનસ થશે, માઇનસ વટાવ 10% એટલે 1 થાય એટલે 9. જે વસ્તુ આપણે ₹12 ખરીદી અને ₹9 વેચી દીધી એટલે આપણને નુકસાન કેટલું થવાનું? ₹3 આપણને નુકસાન થવાનું. અને આ જે નુકસાન છે એ આપણે માલ મિલકત નિકાલ ખાતે બતાવવું પડે. આપણે આગળ બી ભણ્યા ત્યારે વતાવને આપણે શું બતાવ્યું? વતાવને માલ મિલકત નિકાલ ખાતે બતાવ્યું. એટલે નુકસાનને આપણે માલ મિલકત નિકાલ ખાતે બતાવવું પડે. બસ હવે આ ક્લિયર થઈ ગયું. આપણે બે આમનોંધ લખવાની છે. પહેલી આમનોંધ એટલે કઈ? આપણે શેર ખરીદી. જો પહેલી આમનોંધ બેંક ખાતે ઉધાર. રકમ કેટલી લખવાની? તો અહીં જોઈ શકો તમે 20,000 શેર છે આપણે વેચેલા છે અને આપણે કેટલામાં વેચ્યો છે? તો આપણે ₹9 વેચ્યો. તો આપણે લખી શકીએ 20,000 ગુણ્યા 9 એટલે કેટલા આવશે? 1,80,000. ત્યાર પછી આપણે નુકસાનથી વેચ્યું. નુકસાન કેટલું છે? ₹3. તો નુકસાન આપણે માલ મિલકત નિકાલ ખાતે બતાવવાનું છે એટલે માલ મિલકત નિકાલ ખાતે નુકસાન. કેટલું નુકસાન છે? ₹3. એટલે 20,000 શેર પર ₹3 આપણને નુકસાન થાય તો કેટલા થાય? 60,000 થાય. 40, 60. અને તે આપણે વેચી દીધા છે. તે ખરીદનાર કંપનીના શેર ખાતે હવે કેટલા આવવાના? તો 20,000 છે અને આપણે કેટલાનો ખરીદેલો? તો આપણે ₹12 ખરીદેલો. તો એ ગુણ્યા 12 કરીશું. 12 × 24 એટલે 2,40,000. આ બેન સરવાળો પર 2,40,000 થાય કે એકવાર જોઈ લેવાનું. આ કઈ થઈ? વેચાણની આમનોંધ. હવે વહેંચણીની આમનોંધ. બીજી એક વહેંચણીની આમનોંધ આવવાની. કેટલા શેર છે? જો 30,000 શેર છે અને એક શેર કેટલાનો છે? ₹12. 30,000 ગુણ્યા 12 કરે તો 3,60,000 થાય. એને વેચવાના હોય. કોણ કોણ વેચશે? તો અ અને બ. આપણે લખીએ આમનોંધ. એના મૂડી ખાતે ઉધાર. કેટલીક વાર ચાલુ ખાતું પણ હોય. ત્યાર પછી બી ના મૂડી ખાતે ઉધાર. તે કોણ છે? તો તે ખરીદનાર કંપનીના શેર ખાતે. તે ખરીદનાર કંપનીના શેર ખાતે. કેટલા આપણે ગયા? તો 30,000 જે વધેલા છે અને ₹12 એટલે આપણે જોઈએ 3,60,000 એટલે 3,60,000 આપણે જમા કરી દેવાના. અને અહીંયા આપણે કોઈ પ્રમાણ નથી, ખાલી શેર વેચી લીધા એવું કીધું છે. જો પ્રમાણ આપે તો એ પ્રમાણ વેચવાના, નથી આપ્યું એટલે આપણે બંનેને સરખા ભાગે વેચી દેવાના. એટલે 1,80,000 1,80,000 અને જમા બાજુ પર 3,60,000. એટલે આ રીતે આપણે એકદમ જ સરળતાથી દાખલો કરી શકીએ. બીજો દાખલો જોઈએ. બીજો દાખલો કંઈક આવો છે. નીચેની વિગતો પરથી શેર હોલ્ડરના ભંડોળની ગણતરી કરવાની છે. જો શેર હોલ્ડરનો ભંડોળ એટલે શું? આપણે 9, 10, 12મા ધોરણમાં ભણેલું. ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત અને વધારો અને માઇનસ અવાસ્તવિક મિલકતો. તો પહેલા તો ઇક્વિટી શેર મૂડીમાં શું આવે? તો આપણે લખીએ ઇક્વિટી શેર મૂડીમાં શું શું આવે?
તો ઇક્વિટી શેર મૂડીને લગતું જે કંઈ પણ અહીંયા લખી દેવાનું. ઇક્વિટી શેર મૂડી કેટલી છે અહીંયા? 4 લાખ. જો ધ્યાન આપીને જોઈ લેજો, ઇક્વિટી શેર મૂડી 4 લાખ. શેર જપ્તી પણ ઇક્વિટી શેર મૂડીમાં જ આવે, પ્લસ શેર જપ્ત કેટલી છે? 9000. ત્યાર પછી શેર ઇક્વિટી શેરનો બાકી હપ્તો છે. બાકી હપ્તો એટલે શું થશે? એ માઇનસ થશે. એટલે પહેલા સરવાળો કરી નાખીએ, કેટલો થાય? 4,09,000 માઇનસ બાકી હપ્તો જે આપણે લેવાના હતા પણ આવ્યો નથી, એટલે બાકી હપ્તો અહીંયા 20,000 કરી દઈએ. કેટલા વધે? 4,09,000 માંથી 20,000 જાય તો 3,89,000. આ શું થયું? ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી આપણે એવું બોલ્યા, એટલે અહીંયા ફરીથી આપણે લખીએ પ્લસ પ્રેફરન્સ શેર મૂડી. ચલો, પ્રેફરન્સ શેર મૂડી અહીંયા આપેલી છે, જોઈએ આપણે પ્રેફરન્સ શેર મૂડી કેટલી જાય? 2 લાખ આપેલા છે, એટલે અહીંયા આપણે 2 લાખ લખી દઈએ. એટલે કેટલા આવ્યા? તો 5,89,000 આપણને શેર મૂડી આવે. હવે અનામત અને વધારાની વાત કરીએ તો અનામત અને વધારો કયા કયા છે? અનામત અને વધારો. ચલો, અનામત વધારામાં જોઈએ, પહેલું જામીનગીરી પ્રીમિયમ એ અનામત અને વધારો કહેવાય. એટલે આપણે લખીએ જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ છે 33,000. ત્યાર પછી આપણે જોઈએ, આ આવી ગયું, આ પણ આવી ગયું જામીનગીરી. કારીગર નફાભાગ ભંડોળ, આ શું કહેવાય? આપણે 12મા ધોરણમાં ભણેલા 11માં દેવું કહેવાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ. કારીગર અકસ્માત વળતર ભંડોળ કેટલું છે? 1,80,000. ત્યાર પછી મૂડી અનામત છે, એ પણ અનામત જ કહેવાય. મૂડી અનામત કેટલું છે? 1,10,000. ત્યાર પછી પ્રાથમિક ખર્ચા છે, બીજી કોઈ અનામત નથી. આનો સરવાળો કરી નાખીએ, આ કેટલા થશે? તો જોઈએ આપણે ટોટલ 1,80,000 વત્તા 1,10,000 અને પછી 33,000, 3,23,000 થશે. 3,23,000. આ બધાનો સરવાળો કરવાનો, એટલે શું થાય? તો બધાનો સરવાળો કરતા 9,12,000 આવે. આ શેર હોલ્ડરના ભંડોળ કહેવાય. પણ જો અવાસ્તવિક મિલકત આપેલી હોય, જો અહીંયા અવાસ્તવિક બળ છે, પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવી કહેવાય, તો એ પ્રાથમિક ખર્ચ આપેલા છે, લખો માઇનસ અવાસ્તવિક મિલકત. જો આ પ્લસ થાય કયું? જો ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી અનામત અને વધારો માઇનસ અવાસ્તવિક મિલકત, એમાં આપેલું છે પ્રાથમિક ખર્ચા. પ્રાથમિક ખર્ચા કેટલા આપેલા છે? તો એમ જોઈ શકીએ પ્રાથમિક ખર્ચા છે 12,000. એટલે આપણે આમાંથી 12,000 માઇનસ કરીએ. 9,12,000 માંથી 12,000 જાય તો કેટલા આવશે? 9 લાખ. એટલે આપણને પૂછેલું શું છે? શેર હોલ્ડરના ભંડોળ. તો આ જે વિગત છે એને શું કહેવાય? શેર હોલ્ડરના ભંડોળ કહેવાય, જે આપણે શોધ્યું હતું. શેર હોલ્ડરના ભંડોળ. એટલે આપણે આજે 9 લાખ શોધ્યા, એ શેર હોલ્ડરનો ભંડોળ કહેવાય. ચલો, ત્યાર પછીનો એક દાખલો છે, એ જોઈએ આપણે. બિલ્લીમોરા શાખાના ચોપડે 1/4/17 ના રોજ ફર્નિચરની બાકી 1,71,000 છે. વલસાડ મુખ્ય ઓફિસ 31/12/17 ના રોજ ફર્નિચર મોકલે છે. 31/3/18 ના રોજ ચોપડે ફર્નિચરની બાકી 1,99,775 છે. ફર્નિચર પર ઘટતી જતી બાકીની પદ્ધતિ 10% ઘસારો ફર્નિચર મોકલી. આમનો આપણે ગણવાની છે. ચલો, પહેલા તો આપણે 2 ફર્નિચર આપેલા છે, એ ફર્નિચરની ગણતરી કરીએ. ફર્નિચરની ગણતરી 2 ફર્નિચર છે, આવું 11મા ધોરણમાં આપણને આવતું. જોઈએ આપણે 1/4/17 ના રોજ બાકી 1/4/17 મોકલેલું હતું. 1/4/17 કેટલાની બાકી છે? 1,71,000. આ બાકી છે આપણી પાસે. ત્યાર પછી એના પર ઘસારો ગણીએ 1 વર્ષનો, એટલે 31/3/2018 સુધી આપણે જોઈ વધારે છે ને, 18 સુધી ઘસારો ગણીએ તો કેટલો થવાનો 1 વર્ષનો? તો 1,71,000 ના 10% આપણે કરીએ તો 17,100 થાય. આ ઘસારા સહિત એટલે આવ્યા 1,53,900. હવે બીજું ફર્નિચર આપણે ખરીદ્યું છે, એટલે બીજું નવું ફર્નિચર આપણે લખીએ. નવું ફર્નિચર. ચલો, નવું ફર્નિચર કેટલામાં ખરીદ્યું છે તો જોઈએ. ફર્નિચરના રોજ ચોપડે ફર્નિચરની બાકી કેટલાનું? જો નવું ફર્નિચર કેટલાનું ખરીદ્યું આપણને ખબર નથી, એટલે એ પણ આપણને નથી ખબર. એટલે અહીં આપણે કહીએ કે આપણને ફર્નિચર કેટલાનું ખરીદ્યું એ ખબર નથી. ત્યાર પછી નવા ફર્નિચર પર ઘસારો, એ પણ કેટલા ટકા? તો 10%. હવે 10% કરવાના કેવી રીતના? તો આપણને ફર્નિચર તો ખબર જ નથી, એટલે 10% એટલે આના કઈ થાય? આપણે 10%. અને ક્યારે ખરીદ્યું? તો અહીંયા આપણે તારીખ આપેલી છે 31/12/17. કેટલી તારીખ છે? 31/12/17. 31/12/17 થી આપણે ગણીએ તો કેટલા મહિના થાય? તો 1, 2 અને 3.
એટલે 3 માસ થાય. કેટલા માસ થાય? 3 માસ. એટલે 3/12. અહીંયા ઘસારાની કિંમત આવે અને આ જે કિંમત આવે એ કિંમત અહીંયા આપણે લખીશું અને ટોટલ આપણને કિંમત આપેલી છે 1,99,000 1,99,775. એટલે છેલ્લી બાકી આપણને આપી દીધેલી છે. છેલ્લી બાકી આપણને આપેલી છે. આપણે શું કરવાનું છે? તો પહેલી બાકી આપેલી છે, આ બે બાકી આપણને આપેલી નથી અને આપણને એવું કીધું છે ફર્નિચર મોકલેલું છે એ અંગેની આમનોંધ લખવાની. હવે કયું ફર્નિચર મોકલેલું? તો આ ફર્નિચર આપણે મોકલેલું. હવે ફર્નિચર કેવી રીતના મોકલેલું, કેવી રીતના ખબર પડશે? તો 1,99,775 માંથી આપણે માઇનસ કરવાનું 153,900. આપણે માઇનસ કરીએ 153,900 એટલે આવશે 43,875. તમારા પ્રશ્ન ચિહ્ન નહીં લખવાનું, ખાલી સમજવા માટે લખ્યું. એટલે 43,875 નું ફર્નિચર આપણે મોકલેલું. પણ એના પર ઘસારો, હવે ઘસારો કેટલો છે? તો 10% લેખે 3 માસ. તો આપણે ધારવું પડે. ધારો કે ફર્નિચર 100 રૂપિયાનું માઇનસ ઘસારો. ઘસારો કેટલા છે? 10%. કેટલાનો? 3 માસનો. એટલે શું કરવાનું આપણે? આ રીતના કરીએ 100 ગુણ્યા 10% ગુણ્યા 3/12. આ 100 ઉડી જાય, આ 3 ચોક 12. એટલે ₹2.5 જેટલો ઘસારો આવે. કેટલો ઘસારો આવે? 2.5. એટલે આપણો જવાબ આવ્યો 97.5. એટલે આ જે રકમ છે ને એ 97.5 કહેવાય. તો 100 વાળી આપણે શોધવાની છે, અહીંયા આપણને મૂકવા કામ લાગશે. તો આપણે શું શોધીએ? આ રીતના શોધીએ. 97.5 એ 43,875. તો 100 એ કેટલા? એટલે 100 એ કેટલા? આપણે નવા ફર્નિચરની કિંમત આપણને મળવાની જે આપણને જોઈએ છે. એટલે આપણે લખી શકીએ આવું 43,875 ગુણ્યા 100 ભાગ્યા 97.5. ચાલો આપણે કહીએ 97.5 ભાગ્યા કરવાના છે એટલે કેટલા આવશે? તો આપણે કહીએ કે 43,875 ગુણ્યા 100 ભાગ્યા 97.5 એટલે 45,000 આવશે. કેટલા આવશે? 45,000. હવે આપણે ચેક પણ કરી લેવાનું. અહીંયા કેટલા આવશે? તો અહીંયા આપણે 45,000 આવશે. આ 45,000 પર ઘસારો ગણવાના. તો 45,000 પર ઘસારો ગણીને ચેક કરીએ. 45,000 ગુણ્યા 10/100 અને 3 મહિના છે. આ 45 2 0, અહીં 1 0, અહીં 1 0, 4500 હોય. અહીંયા કેટલા આવ્યા? 4. એટલે 4500 ભાગ્યા 4 એ આપણો ઘસારો થશે. એટલે 4500 ભાગ્યા 4 આપણે કરીએ તો આપણે આવશે 11,25. કેટલા આવશે? 11,25. અહીંયા 45,000 છે અને અહીંયા 11,25 છે. 45,000 માંથી હવે 11,25 માઇનસ કરીએ તો આ આવી જવા જોઈએ 43,875. તો આપણે એવું કહી શકીએ કે આપણું સાચું છે. એટલે આ 45,000 ને શોધવા માટે આ બધું આપણે કર્યું છે. થોડુંક તમને ગૂંચવણ જેવું લાગશે, પરંતુ આ જે બે વસ્તુ છે એમાંથી પહેલા આ શોધવાની છે. એ કિંમત 97.5 વાળી કહેવાય અને એના આધારે આપણે 45,000 શોધ્યા છે. હવે આપણે એક જ આમનોંધ લખવાની. એટલે કઈ આમનોંધ? જે શાખાને આપણે ફર્નિચર મોકલ્યું તે. તો લખવાનું શાખાને મોકલ્યું એટલે શાખા ઉધાર કહેવાય કે શાખા લેનાર. શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ ફર્નિચર ખાતે. શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ ફર્નિચર ખાતે. કેટલાનું મોકલેલું આપણે? તો 45,000. અને મેઇન પોઈન્ટ એવો છે તો કે 45,000 આપણે ક્યાંથી શોધવાના? તો કેવી રીતના શોધવા? ફરીથી એકવાર કહી દે. આ રકમ આપેલી છે, આ પણ આપેલી છે. એમાંથી આ માઇનસ કર્યું એટલે આપણને કેટલા મળ્યા? 43,875. પણ આ ઘસારા સહિતની રકમ છે. એટલે એમાં કેટલા મહિનાનો ઘસારો છે? 3 મહિનાનો છે. આપણે જોયું 97 ઘસારા સહિતની એટલે 3 મહિનાનો ઘસારો કર્યો એટલે 45,000 આવ્યા. અને એ 45,000 ની આપણે આમનોંધ કરવાની છે. એટલે આપણે ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય. એક પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું. આ માટે પાઘરી પેટે 1,80,000 ગણવાના છે. પેઢીની મિલકતો 23,22,000 છે. દેવા છે 5,02,000 કંપની લેશે. ખરીદ કિંમત પેટે ₹10 નો 1,44,021 26% પ્રીમિયમ છે અને બાકીની રકમ રોકડમાં ચૂકવશે. ખરીદ કિંમત શોધવાની છે. ચલો ખરીદ કિંમત શોધવા માટે પહેલા તો આપણી પાસે જે છે એ જોઈએ. આપણી પાસે કુલ મિલકતો અને અમારી કુલ દેવા માઇનસ કરીએ એટલે આપણને શું મળે? તો આપણને ચોખ્ખી મિલકત મળે. તો ચોખ્ખી મિલકત માટે આપણને આપેલું છે પહેલા પાઘડી. તો અહીંયા પાઘડી લખીએ. પાઘડી કેટલી છે? 1,80,000. પાઘડી પછી મિલકતો આપેલી છે. મિલકતો આપણને કેટલી આપેલી છે? તો મિલકતો આપેલી છે 23,22,000. 23 ને 1 24 થાય. 24 ને 80 ને એટલે 25 લાખ. કેટલા થયા? 25,02,000. આ 25,02,000 શું છે? તે કુલ મિલકતો છે. શું છે? કુલ મિલકતો.
આ કુલ મિલકતો હવે આપણને જોઈએ શું? કુલ મિલકતોમાંથી કુલ દેવા માઇનસ કરો બાદ કુલ દેવા. હવે કુલ દેવામાં કઈ કોઈ આવેલું તો આપણે ખાલી દેવા આપેલા છે 5,02,000 એટલે આપણે લઈ લખી દઈએ 5,02,000. મિલકતમાંથી દેવા માઇનસ કરીએ 5,02,000 એટલે આપણને કેટલા મળશે? 20 લાખ રૂપિયા મળશે. આ 20 લાખ શું છે? તો 20 લાખ છે ચોખ્ખી મિલકત. શું છે? ચોખ્ખી મિલકત. બે પ્રકારની પદ્ધતિ છે, એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને એક અવેજની પદ્ધતિ. ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને અવેજની પદ્ધતિ બે દ્વારા આપણે શોધી શકીએ. ચોખ્ખી મિલકત આપણને મળી ગઈ. ત્યાર પછી ખરીદ કિંમત પેટે આપણને ₹10 નો એક એવા તો આપણે ખરીદ કિંમત શોધી શકીએ. અહીં લખીએ ખરીદ કિંમત. કેટલા શેર આપવાના છે? તો અહીં લખીએ ઇક્વિટી શેર. કેટલા છે? 1,44,000. 26% પ્રીમિયમથી એટલે આપણે આવું લખી શકીએ 10 વત્તા 26% પ્રીમિયમ એટલે 2.6 એટલે 12.6 રૂપિયાનો એક ઇક્વિટી શેર. 12.6 એટલે ટોટલ આપણે કરીએ તો કેટલા આવશે? 18,14,400. 18,14,400 અને આપણી પાસે પૈસા ચોખ્ખી મિલકત કેટલી છે? 20 લાખ છે. એના બદલામાં તો અહીં આપણે નીચે લખી શકીએ 20 લાખ. હવે 20 લાખમાંથી જે માઇનસ કર્યું એને બાકીની રોકડ ચૂકવશે કીધું એટલે 20 લાખમાંથી આ માઇનસ કરી નાખીએ તો અહીંયા શું કહેવાય? બાકીની રોકડ. જે લોકોને પૂછેલું છે જે રોકડ કેટલી છે તે રોકડ કહેવાય. બાકીની રોકડ કેટલી આવવાની છે? તો રોકડ આવશે 1,85,600. એ આપણો જવાબ થશે. એટલે આ પ્રમાણે આપણે ખરીદ કિંમતના આધારે દાખલો કરી શકીએ. બીજો એક દાખલો છે એ જોઈએ. શાખા પાસે પેટા રોકડની શરૂઆતની બાકી છે, છેવટની બાકી છે અને વર્ષ દરમિયાન કરેલા પરચુના ખર્ચા છે. શાખાએ મોકલેલ પેટા રોકડ શોધો. તો આ માટે આપણે શું કરવાનું? તો પહેલા આપણે પેટા રોકડનું ખાતું બનાવવાનું. પેટા રોકડ ખાતું. વિગત રકમ જે આપણે બનાવીએ એ પ્રમાણે આપણે પેટા રોકડનું ખાતું બનાવવાનું. આ બની ગયું. શું બનાવવાનું? વિગત રકમ. એટલે આ બાજુ પર બાકી આગળ લાવીએ એટલે શરૂઆતની બાકી અને અહીંયા બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી. શરૂઆતની બાકી 1,080 અહીંયા લખી દઈએ. આખરની બાકી 54 એ અહીંયા લખી દઈએ. ત્યાર પછી આપણને શું કીધું છે? ચલો ત્યાર પછી આપણને આપેલું છે પરચુના ખર્ચા. પરચુના ખર્ચા એટલે આમદનમાં ઉધાર થાય કોઈ પણ પ્રકારના ખર્ચા. પરચુના ખર્ચ ખાતે ઉધાર તે પેટા રોકડ ખાતે એટલે પેટા રોકડ ખાતાની જમા બાજુ પર લખવાનું પરચુરણ ખર્ચા. કેટલા છે? તો 47,100. હવે બંને બાજુનો સરવાળો કરી દેવાનો. જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે આપણને જોઈએ 54 વત્તા 47,100 એટલે થશે 10,170. એ 10,170 ઉધાર મૂકીએ અને એમાંથી માઇનસ કરીએ. આપણને પૂછેલું શું છે? તો જો મુખ્ય ઓફિસ પાસેથી શાખાને મળેલ રોકડ. તો યાદ લખી દઈએ મુખ્ય ઓફિસ પાસેથી મળેલ રોકડ જે આપણને પૂછેલું છે. 10,170 માંથી 1,080 માઇનસ કરીએ એટલે આપણો જવાબ આવશે 90 એટલે કે 9,090. આ આપણો જવાબ. કેટલું સરળ છે. ચલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે જોઈએ. એક પેઢીના ચોપડે મિલકતોની જવાબદારી નીચે મુજબ છે. આપણને મિલકત આપેલી છે અને જવાબદારી પણ આપેલી છે. મિલકત 70,000 છે, 24,000 છે. આ દેવું છે. અહીંયા લેણું મિલકત છે, આ પણ મિલકત છે ને આ પણ મિલકત. જે અંડરલાઈન કરીએ બધી મિલકત અને આ બે જે છે જે આપણે રાઉન્ડ કરીએ એ દેવું છે. બરાબર. આપણે શું શોધવાનું છે? જોઈએ. પેઢી પોતાનો ધંધો અહુરા લિમિટેડને વેચી દે છે. અહુરા લિમિટેડ ખરીદ કિંમત પેટે 10 નો 1 એવા 8,000 ઇક્વિટી શેર અને 100 નો 1 એવા 8% 600 ડિબેન્ચર અને 10,000 રોકડા ચૂકે છે. પાઘડીની ગણતરી કરી. એટલે આપણે ખરીદ કિંમતનો દાખલો કહેવાય. આપણે પહેલા ખરીદ કિંમત શોધવા માટે આપણે જે આપ્યું છે તે શું આપ્યું? તો પહેલા મિલકતો. આપણે પહેલા મિલકતો લખી દેવાની. મિલકતો કઈ કઈ? તો અહીંયા આપણે જોઈ શકીએ. પહેલું છે મશીનરી,
કેટલી છે 70,000. સ્ટોક છે એ પણ મિલકત જ કહેવાય, સ્ટોક છે 24,000. દેવું છે મિલકતની કહેવાય. ત્યાર પછી લેણું છે 20,000. ત્યાર પછી દેવું જતું રહ્યું ફર્નિચર છે. ફર્નિચર કેટલું છે તો ફર્નિચર અહીંયા જોઈ શકીએ 60,000 છે. ત્યાર પછી દેવી હુંડી અને રોકડ છે, તો રોકડ આપણે લઈ શકીએ અહીંયા રોકડ છે 20,000. આ બધાનો સરવાળો એટલે શું કહેવાય કુલ મિલકત. શું કહેવાય કુલ મિલકત. ચલો સરવાળો કરીએ એટલે કેટલા થાય તો અહીંયા જોઈએ આપણે આ 60 ને 20 80 ને 1 લાખ, 1 લાખ ને આ 94,000 એટલે 1,94,000 શું આવ્યું કુલ મિલકતો. એમાંથી બાદ આપણે કુલ દેવા કરવાના. શું કરવાના છે કુલ દેવા. હવે દેવા કયા કયા આમાં બે જ છે, એક દેવી હુંડી અને દેવું. એ આપણે લખી શકીએ દેવું અને દેવી હુંડી. દેવું છે 30,000 અને દેવી હુંડી છે 20,000 એટલે લખીએ 30,000 અને 20,000 એટલે કેટલા આવવાના 50,000. આ 50,000 છે કુલ દેવા. કુલ મિલકત માંથી કુલ દેવાને આપણે માઇનસ કરી નાખીએ. કુલ મિલકત માઇનસ કુલ દેવા એટલે વધશે 1,44,000. આ જે 1,44,000 આવ્યા એ શું કહેવાય ચોખ્ખી મિલકત. શું કહેવાય ચોખ્ખી મિલકત. હવે આપણે ખરીદ કિંમત શોધવાની છે એટલે આપણે લખીએ અહીંયા ખરીદ કિંમત. ખરીદ કિંમત માટે આપણે શું કીધું છે અહુરા લિમિટેડે 10 નો 1 એવા 8,000 ઇક્વિટી શેર. તો પહેલા આપણે લખીએ ઇક્વિટી શેર કેટલા છે 8,000, 10 નો 1 એટલે કેટલા થયા 80,000. ત્યાં ભાઈ 100 નો 1 એવા 8% ડિબેન્ચર એ લખીએ 8% ડિબેન્ચર કેટલા છે તો 600 છે અને કેટલાનો 100 માં 1 એટલે કેટલા થયા 60. ત્યાર પછી આપણે છે રોકડ એ લખીએ રોકડ કેટલી છે 10,000. આટલું ચૂકવે છે એટલે 80 ને 60 એક 40 ને 50 ચૂકવે છે. કેટલા ચૂકવે છે 150. ખરેખર આપણી ચોખ્ખી મિલકત 144 છે, એની સામે કેટલા ચૂકવાય છે 1 ને 50. તો જે ડિફરન્સ આવ્યો એને આપણે પાઘડી કહેવાય. જો ખરીદ કિંમત વધારે હોય તો એ પાઘડી અને ચોખ્ખી મિલકત વધારે હોય તો એને મૂડી અનામત કહેવાય. તો આપણે લખીશું અહીંયા ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. ખરીદ કિંમત છે 1,50,000 અને ચોખ્ખી મિલકત છે 1,44,000 એટલે કેટલા આવશે તો આપણે જોઈએ 6,000. આપણને પાઘડી પૂછેલું છે, પાઘડીની ગણતરી કરો તો આ જે 6,000 છે એ આપણો જવાબ આવશે. છેલ્લો દાખલો છે હવે એ જોઈએ. એમાં આપણને આપેલું છે નીચેની માહિતી પરથી માલિકી ભંડોળ શોધો. સૌથી પહેલા માલિકી ભંડોળનું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ. 12મા ધોરણમાં આપણે શીખેલા માલિકી ભંડોળ બરાબર શેર મૂડી વત્તા અનામત માઇનસ અવાસ્તવિક મિલકત. તો પહેલા આપણે શેર મૂડી કઈ કરી તો એ પહેલા લખીએ અહીંયા શેર મૂડી. તો મૂડીમાં બે છે માધવની મૂડી અને શ્યામની મૂડી. તો એ લખીએ માધવ અને પછી લખીએ શ્યામ. માધવમાં છે 45,000, શ્યામમાં પણ છે કેટલા 45,000. 45 કેટલા થવાના તો 90,000 થાય. એટલે શેર મૂડીમાં અહીંયા આપણે લખી દઈએ 90,000. ત્યાર પછી આપણે લખીએ અનામત. ચલો અનામતમાં ઉપર જોઈએ તો પહેલું વિકાસ ખર્ચા પ્રાથમિક ખર્ચા અનામત નથી. અહીંયા આપણે જોઈએ વિકાસ ખર્ચા પ્રાથમિક ખર્ચા. આપણે એક વસ્તુ અહીંયા લખવાની રહી ગઈ છે અને એ છે સામાન્ય અનામત. શું છે પહેલું સામાન્ય અનામત. એ રકમમાં છે સામાન્ય અનામત કેટલી છે સામાન્ય અનામત એ છે 5,000 જે આપણે રકમમાં આપેલી છે અહીંયા આપણે લખવાની ભૂલાઈ છે. ચલો સામાન્ય અનામત છે અહીંયા 5,000. બીજી અનામત કઈ ગઈ છે એક સામાન્ય અનામત છે, બીજી છે કામદાર વળતર અનામત. કામદાર અકસ્માત વળતર ફંડ આ બી અનામત કહેવાય. કેટલી છે 10,000. બસ આ બે જ અનામત છે. ત્રીજી બી અનામત છે અહીંયા નફાનું છે પણ એમાં ઉધાર બાકી લખેલું છે. જો કઈ જ નહીં લખેલું હોય અથવા જમા બાકી લખેલું હોય તો આપણે પ્લસ કરવું પડે કે જમા બાકી એટલે મૂડી દેવા બાજુ પર આવે, પણ ઉધાર બાકી એટલે મિલકત લેણા બાજુ પર આવે એટલે આપણે એને માઇનસ કરીશું. માઇનસ નફા નુકસાન ખાતું મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાકી છે ને એટલે 2,000.
જો કઈ જ નહીં લખેલું હોય તો આપણે આ 13,000 ની જગ્યાએ કેટલા આવતે? 15 ને 2 17,000 આવતે, કે એ પ્લસ થઈ જતે. એટલે કેટલા આવ્યા? 13,000 માઇનસ અવાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકત પણ આપણને અહીંયા બે આપેલી છે. કઈ કઈ છે? તો વિકાસ ખર્ચા અને પ્રાથમિક ખર્ચા. ડિબેન્ચર બતાવે હોય તો એ પણ લેવાનું, પણ એ નથી. વિકાસ ખર્ચા કેટલા છે? 5,000. પ્રાથમિક ખર્ચા કેટલા છે? તો એ પણ કેટલા છે? 5,000. એટલે 10,000 થયા. હવે આ બંનેનો પ્લસ કરવાનો, 1,03,000 એમાંથી 10 માઇનસ કરવાના, એવું પણ ચાલે. અથવા 13 માંથી 10 જાય તો 3,000 ને 90 માં 3 ઉમેર તો કેટલા થઈ? 93,000. તમારે જે રીતના કરવું એ રીતના થઈ શકે. એટલે આ રીતના પણ આપણે સરળતાથી આપણે જે માલિકી ભંડોળ છે એની ગણતરી કરી શકીએ. આ અગાઉ પણ આપણે 3 વિડીયો બનાવ્યા છે, એ વિડીયો પણ જોઈ લેવાના. અને આ વિડીયો પણ ખૂબ જ અગત્યનો છે. આવતીકાલની પરીક્ષામાં પાર્ટ 1, 2, 3, 4 તમે જોઈ લેશો તો પ્રથમ જે પેપર છે એટલે કે પ્રથમ પ્રશ્ન છે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે જે ટૂંકનોંધ પૂછવાની છે એના માટેની થિયરી પણ આપણે આપી દીધી છે. રાધા અને શ્યામ એક પેઢીના ભાગીદારો છે. તેમની પેઢીનું રાધેશ્યામમાં રૂપાંતર કરવામાં આવ્યું. એટલે કંપનીનું પેઢીમાં રૂપાંતર, પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવ્યું. ખરીદ કિંમત પેટે 70% રકમ ઇક્વિટી શેરમાં, દરેક ₹10 નો એક વાર 10% પ્રીમિયમ, 25% રકમ ડિબેન્ચરમાં, 100 નો એક એવા, અને બાકીની રકમ 1,65,000 રોકડમાં ચૂકવે. એકદમ શોર્ટકટમાં આપણે આ દાખલો કરીએ. શું કરવાનું? આપણને આ બધું કીધું છે, કંઈ જ કામનું નથી, એ કંઈ જ કામનું નથી, પરંતુ આપણે એની ગણતરી કરીએ એટલે આપણને ખબર પડે. ચલો, પહેલા તો આપણને 1,65,000 આપેલા છે. આ કેટલા ટકા રકમ છે? 70%. આ કેટલા ટકા રકમ છે? 25%. ટોટલ રકમ આપણે કરીએ તો ધારો કે આપણે 100 ધારીએ તો ટોટલ ખરીદ કિંમત કેટલી થવાની? 100 થવાની. હવે 100 ના ભાગ પાડીએ આપણે તો આપણને કીધું છે 70% રકમ કઈ છે? તો 70% રકમ આપણી ઇક્વિટી શેર છે. ત્યાર પછી બાજુ આપણે કીધું છે 25% રકમ કઈ છે? તો 25% રકમ છે એ ડિબેન્ચર છે. અને પછી એવું કીધું છે બાકીની રકમ રોકડ. તો બાકીના 70 ને 25 95, એટલે બાકીના કેટલા વધ્યા? 5% એ શું છે? રોકડ છે. અને એ આપણને આપી દીધું છે 1,65,000. એટલે 100 ના 5% 1,65,000. એટલે આપણે ખરીદ કિંમત એકદમ જ સરળતાથી શીખી શકીએ. એકદમ સરળતાથી આપણે કરીએ તો કઈ રીતના આવે? તો જો એમ જોવા જાય ને તો આપણે ધારીને પકડી શકીએ. આપણે એ બધું કરવાની જરૂર નથી. આપણે સીધું જ કરી શકીએ કે 5 છે રોકડ. રોકડ કેટલી છે? 5. તો ખરીદ કિંમત કેટલી છે? 100. 5 100 તો 1,65,000 કેટલા? 1,65,000 કેટલા? આ એકદમ સરળતાથી આપણને જવાબ મળી છે. એટલે આપણે જો કરવું હોય તો કેવી રીતના મળશે? 5 100 ને 35 લાખ એટલે તો આપણે એ લખવાનું ખરીદ કિંમત બરાબર 1,65,000 ગુણ્યા 100 ભાગ્યા 5. 1,65,000 ગુણ્યા 100 ભાગ્યા આપણે 5 કરીએ એટલે આપણને એકદમ સરળતાથી જવાબ મળી જાય. અહીંયા 20 આવી જાય. અને 1,65,000 ગુણ્યા 20 કરીએ એટલે આપણને 33 લાખ રૂપિયા મળી જાય છે. એકદમ સરળ. હવે આપણે શું કરવાના? 33 લાખ એટલે આ 100 ની કિંમત કહેવાય. તો ઇક્વિટી શેર શોધવાની તો 70 કહેવાય. એટલે 33 લાખ અહીંયા આપણે લખી દઈએ. જો આના ઘડી જેવું કર્યું એવું જ કરીએ. આ 33 લાખ 100 ની જગ્યાએ આપણે લખી દીધા. આ 70%. 70% શું છે? ઇક્વિટી શેર. 25% શું છે? ડિબેન્ચર. ડિબેન્ચરની જગ્યાએ 25%. અને 5% શું છે? રોકડ. ચેક કરી લેવાનું પાછું. 33 લાખના 5% રોકડ કરીએ એટલે 1,65,000 થશે, જે આપણું છે. હવે ડિબેન્ચર માટે અને ઇક્વિટી શેર માટે તો 33 લાખના 70% આપણે કરીએ તો 33 લાખના 70% કરે એટલે થશે 23,10,000. એ શું છે? ઇક્વિટી શેર. ત્યાર પછી 33 લાખના 25% કેટલા થવાના? તો 33 લાખના 25% થશે 8,25,000. બસ હવે આપણે આ નોંધ લખી જવાની. એટલે એકદમ સરળ કરી દઈશું. બહુ બધી મોટી મોટી ગણતરી આપણે કરવાની જરૂર નથી. એકદમ જ સરળતાથી આપણે આ કરી શકીએ. આપણે શું આપ્યું કંપનીને? તો આ 3 વસ્તુ આપ્યું. એટલે ઇક્વિટી શેર, મૂડી ખાતે ઉધાર, આમદન આવી લખવાનું. આમદન હંમેશા તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા એ ફોર્મેટમાં જ લખવાનું. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, પછી આપણે આપ્યું ડિબેન્ચર ખાતે ઉધાર, અને પછી રોકડ, અને પછી છે રોકડ ખાતે ઉધાર. અને શું છે? ખરીદ કિંમત એટલે ખરીદનાર કંપનીને જમા કરી દેવાની. તે ખરીદનાર કંપની ખાતે, અને ખરીદનાર કંપનીમાં લખવાના છે 33 લાખ છે. 33 લાખ ખરીદનાર કંપનીમાં લખ્યા. આ જે 23 છે 23,10,000 એ ઇક્વિટી શેરમાં લખવાના. 8,25 છે એ ડિબેન્ચરમાં લખવાના. અને રોકડમાં લખવાના 1,65,000.
બીજી ઘણી બધી ગણતરીઓ આવશે, એ ગણતરી આપણે કરવાની જરૂર નથી. આપણે આ જ રીતના કરીશું તો આપણને એકદમ ઇઝી અને સરળતાથી દાખલો કરી શકીએ. આપણે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2. 2માં કંઈક આવું આપેલું છે. દેવાદારોની શરૂઆતની બાકી આપણને આપેલી છે, દેવાદારોની આખરની બાકી આપેલી છે, દેવાદારો મળેલી લેણી હુંડી છે, વટાવ છે, ગાલખાત છે, વેચાણ પરત છે, નામંજૂર વટાવ છે, કુલ વેચાણ આપેલું છે. એમાં એક મહત્વનો પોઈન્ટ છે, રોકડ વેચાણ ઉધાર વેચાણના 25% છે અને ગાલખાત પરત છે. ગાલખાત પરતને આપણે ધ્યાનમાં લેવાની નથી, કેમ કે એ તો પરત મળી ગયા એટલે મળેલ રોકડ આપણે જોવાની છે, તો પરત મળી ગયા છે એટલે પાછા મળવાના નથી, એટલે એ ગાલખાત પરતને આપણે જોવાની નથી. આપણે સૌ પ્રથમ પહેલા દેવાદારોનું ખાતું બનાવીએ, એટલે બનાવીશું દેવાદારોનું ખાતું. દેવાદારનું ખાતું એટલે કોઈ પણ ખાતું એટલે શું આવે? વિગત રકમ, વિગત રકમ. આ રીતના પહેલું વિગત રકમ અને જમા બાજુ પર પણ શું બનાવવાનું? વિગત રકમ. એટલે આ રીતના આપણે સરળતાથી ખાતું બનાવી દેવાનું. વિગત રકમ, વિગત રકમ. હવે દેવાદાર શું છે? તો દેવાદાર એ ચાલુ મિલકત છે અને મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી. એટલે પહેલા લખી દેવાનું બાકી, આગળ લાવીએ. જે શરૂઆતની બાકી છે કેટલી છે? 2,20,000. એને ઉધાર બાજુ પર લખી દેવાના 2,20,000. ત્યાર પછી આખરની બાકી છે 1,76,000. અને બાકી આગળ લઈ ગયા તરીકે જમા બાજુ લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. કેટલા છે? 1,76,000. ચલો, પહેલી 2 વિગત થઈ ગઈ. ત્રીજી લેણી હુંડી. કોઈ જ વસ્તુ યાદ નહીં રાખવાની. લેણી હુંડી 11મા ધોરણ 12મા ધોરણમાં ભણ્યા અને અત્યારે પણ ભણીએ. લેણી હુંડી આમનોંધમાં ઉધાર થાય તો અહીંયા જમા, અહીં જમા બાજુ પર લખી દેવાનું લેણી હુંડી. જે આમનોંધમાં ઉધાર એ જમા ખાસ યાદ રાખવાનું. લેણી હુંડી આમનોંધમાં ઉધાર થાય કેટલા છે? 1,40,000. એટલે અહીંયા જમા થશે 1,40,000. લેણી હુંડી પછી વટાવ છે. વટાવ પણ આમનોંધમાં ઉધાર થાય એટલે અહીંયા જમા કરીશું. વટાવ કેટલો છે? અહીંયા વટાવ 18,000. ગાલખાત, ગાલખાત પણ આમનોંધમાં ઉધાર થાય એટલે અહીંયા જમા કરીશું ગાલખાત. આ જ રીતના આપણે યાદ રાખીશું. બીજું આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી. જે ઉધાર થાય એ જમા કરી દો ખાતા. વેચાણ પરત, વેચાણ પરત આમનોંધમાં શું થાય? પહેલી વસ્તુ એ ખાતામાં તમે વેચાણ લખો વેપારની બાજુમાં અને માઇનસ વેચાણ પરત કરતા, બરાબર? એટલે વેચાણ પરત શું કરતા હતા આપણે? તો વેચાણ પરત આપણે જો વેચાણ માઇનસ વેચાણ પરત એટલે આ જમા બાજુ પર હતું. વેચાણ જમા થાય અને વેચાણ પરત એ ઉધાર થતું હતું. આમનોંધની અંદર વાત કરીએ તો આમનોંધ કોઈને માલ વેચીએ આપણે તો તે માલ વેચે તો આમનોંધમાં વેચાણ જમા થાય અને વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત શું કરતા હતા? આપણે ઉધાર કરતા હતા. તો વેચાણ પરત અહીંયા ઉધાર કરતા હતા, અહીંયા શું કરવાનું? આપણે જમા કરી દેવાનું. અહીંયા લખવાનું વેચાણ પરત. આમનોંધમાં ઉધાર એટલે અહીંયા જમા 13,200. ત્યાર પછી નામંજૂર કરેલ વટાવ. વટાવ 2 પ્રકારના, એક આપેલ વટાવ ને મળેલ વટાવ. અહીંયા આપેલ વટાવ છે અને નામંજૂર કરેલ. હવે આ વટાવ છે મંજૂર વટાવ હોય તો જમા બાજુ પર. હવે નામંજૂર એટલે આપણે ઉધાર બાજુ લખીશું નામંજૂર વટાવ. નામંજૂર કરેલ વટાવ કેટલો આપેલો છે? તો અહીંયા આપણે જોઈએ નામંજૂર કરેલ વટાવ 4,000 છે. ત્યાર પછી ગાલખાત પર કોઈ જગ્યા નથી. કુલ વેચાણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એ સમજીએ. ચલો, વેચાણ કેટલું છે? તો એ પહેલું તો જે આપણને આપ કીધું ને ઉધાર વેચાણના 25% એને ધારી લેવાનું. ધારો કે ઉધાર વેચાણ કેટલું? 100 અને એના 25% એટલે 25% રોકડ વેચાણ એટલે 25 એટલે 125. હવે આપણે શું કરવાનું? જો આપણે લખવાનું 125 શું છે? તો કુલ વેચાણ. એ લખવાનું કુલ વેચાણ. જોઈએ કુલ વેચાણ કેટલું આવ્યું? 125. તો કુલ વેચાણ 125. ત્યારે આપણને ઉધાર વેચાણ જોઈએ. ત્યારે ઉધાર વેચાણ કેટલું છે? જો કુલ વેચાણ 125 ત્યારે ઉધાર વેચાણ 100 છે એટલે અહીંયા લખવાના 100. અને આપણને અહીંયા આપી દીધું છે કુલ વેચાણ 12,20,000 એટલે અહીંયા લખવાના 12,20,000. તો ઉધાર વેચાણ કેટલું? એટલે આપણને ઉધાર વેચાણ મળી જાય. ઉધાર વેચાણ કેવી રીતના મળશે? તો 12,20,000 ગુણ્યા 100 ભાગ્યા 125. કેલ્સીમાં કરી લે 12,20,000 ગુણ્યા 100 ભાગ્યા 125 એટલે 9,76,000 શું આવશે? ઉધાર વેચાણ આવશે. હવે આપણને રોકડ વેચાણ શોધવાની જરૂર નથી. આપણને તો ઉધાર વેચાણ જ જોઈએ, કેમ કે દેવાદાર એ કયા સંબંધ ધરાવે? તો જે માલ ઉધાર વેચેલો એની સાથે. એટલે અહીંયા લખી દેવાનું ઉધાર વેચાણ, જે આપણે શોધ્યું 9,76,000. હવે બંને બાજુનો સરવાળો કરી દેવાનો. ચલો, અહીંયા 9,76 ને ચાલે 9,80. 9,80 માં 20 ઉમેરે તો 10 લાખ. 10 લાખ ને 2 લાખ એટલે 12 લાખ. એટલે અહીંયા 12 લાખનો સરવાળો થયો. એ જ 12 લાખ જમા બાજુ પર મૂકી દઈએ અને બધું જ માઇનસ કરીએ. ત્યાં લખી દેવાનું રોકડ ખાતે. એકચ્યુઅલી શું આવે? બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા આપી દીધું છે અને આપણને પૂછેલું છે રોકડ કેટલી મળે, તો રોકડ કેટલી મળશે એ જવાબ આવી જશે. 12 લાખમાંથી આપણે માઇનસ કરીએ પહેલા 1,40
પછી 18,000, પછી 4,000, પછી 13,200 ને પછી કઈ નથી. એટલે એટલા માઇનસ કરીએ એટલે આપણને 8,48,000 અને 800 મળશે. કેટલા મળશે? 8,48,800 અને આ આપણો જવાબ. કેટલું સરળ છે. ખાલી આંગણમાં જે ઉતારે જમા ખાલી યાદ રાખવાનું છે. પોઈન્ટ નંબર 3 જોઈએ. ત્રીજો છે, નીચેની હિસાબી બાબતોમાં કયા હિસાબી ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે? આ જે બાબતો છે એમાં કયા હિસાબી ખ્યાલનો, ખાલી ખ્યાલ જ કહેવાનો છે. આપણને પ્રશ્ન 1માં આ બધા પ્રશ્નો પૂછાશે તો તેમાં જવાબમાં શું આવશે? આમાં તો હિસાબી ખ્યાલનો પહેલો પોઈન્ટ છે, સ્ટોક મૂળ કિંમત કે બજાર કિંમત બે પૈકી ઓછી હોય તે કિંમતે ગણવામાં આવે. જે ઓછી હોય તે કિંમતે ગણવામાં આવે એવું કીધું હોય તો કયો ખ્યાલ છે? તો જવાબ આવશે રૂઢિચુસ્તતાનો ખ્યાલ. કયો ખ્યાલ? રૂઢિચુસ્તતાનો ખ્યાલ. અને બીજી રીતના લખવું હોય તો એને કહી શકાય સાપણનો ખ્યાલ. કયો ખ્યાલ? સાપણનો ખ્યાલ. એટલે જો આવું પૂછાય તો આપણે આ લખી શકીએ. બીજું છે, કાયમી મિલકતો હંમેશા તેની ઘસારા બાદ કિંમતે જ દર્શાવાય છે. આ કયો ખ્યાલ? કાયમી મિલકતો હંમેશા તેની ઘસારા બાદ કિંમતે જ દર્શાવાય છે. તો આ પેઢી, જે પેઢીનો જે છે પેઢીના સાતત્યનો ખ્યાલ કહેવાય. કેવો કહેવાય? પેઢીના સાતત્યનો ખ્યાલ. પેઢીના સાતત્યનો ખ્યાલમાં શું આવે? કાયમી મિલકતો હંમેશા કેવી દર્શાવાય? ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે. અને નંબર 4 ખૂબ જ અગત્યનો આપણે પોઈન્ટ ગણાવી શકીએ કે કેવી રીતના કયા શીર્ષક હેઠળ દર્શાવવાનું છે. જોવામાં લખેલું છે કયા શીર્ષક, મુખ્ય શીર્ષક તેમજ પેટા મથાળા હેઠળ દર્શાવવાનું છે. આવું જ્યારે પૂછાય એટલે આપણે આ રીતનું એક ફોર્મેટ બનાવી દેવાનું. પહેલા લખવાનું વિગત, પછી મુખ્ય શીર્ષક અને પછી પેટા શીર્ષક. તો આપણે જોઈએ અહીંયા પહેલા વિગત લખી દઈએ, પછી અહીંયા લખીએ મુખ્ય શીર્ષક અને પછી લખી દઈએ પેટા શીર્ષક. આવું આપણે બનાવી દેવાનું. ચલો પહેલું છૂટા ઓજારો, એટલે અહીંયા આપણે લખવાનું નંબર 1 છૂટા ઓજારો. છૂટા ઓજારો 12 માસથી વધુ છે. બે પ્રકારના છૂટા ઓજારો આવે. અહીંયા લખવાનું છૂટા ઓજારો છે. આપણે આવું નહીં કરવાનું, આ તો ખાલી સમજવા માટે છે. 12 થી ઓછા આવે એટલે 12 માસથી ઓછા, અને 12 માસથી વધુ ના આવે. 12 માસથી ઓછા અને 12 માસથી વધુ ના આવે. જો 12 માસથી ઓછા હોય તો એ ચાલુ મિલકત કહેવાય. શું કહેવાય? ચાલુ મિલકત. અને 12 માસથી વધારે ના હોય તો એવું શું કહેવાય? બિન ચાલુ મિલકત. જો ચાલુ મિલકત હોય તો માલ સામગ્રી ન લખાય. શામાં લખાય? માલ સામગ્રીમાં પેટા શીર્ષકમાં લખાય. અને જો બિન ચાલુ મિલકત હોય તો કાયમી મિલકતમાં એ લખાય, કાયમી દ્રશ્ય મિલકતની અંદર લખાય. તો અહીંયા છૂટા ઓજારો 12 માસથી વધુ છે. 12 માસથી વધુ એટલે આપણે જોઈએ પ્રમાણે બિન ચાલુ મિલકત કહેવાય. શું કહેવાય? બિન ચાલુ મિલકત. અને બિન ચાલુ મિલકતમાં કઈ લખવાની? કાયમી દ્રશ્ય મિલકતો. કઈ મિલકતો? કાયમી દ્રશ્ય, કેમ કે અદ્રશ્ય પણ આવે એટલે. ચાલો બીજું છે માર્ગસ્થ માલ. બીજું કયું છે? તો માર્ગસ્થ માલ. માર્ગસ્થ માલ એ પણ આપણી ચાલુ મિલકત જ કહેવાય. એટલે ચાલુ મિલકતમાં અને કોઈ પણ પ્રકારનો માલ હોય એટલે આપણે માલ સામગ્રીમાં લખીએ છીએ, એટલે માલ સામગ્રીમાં આવશે. નંબર 3 ડિબેન્ચર વટાવ. હવે ડિબેન્ચર વટાવ પણ બે પ્રકારના આવે. જોઈએ 12 માસની અંદર માંડી વાળવાના છે. એક્ઝેક્ટ આ પ્રમાણે 12 માસથી ઓછા હોય તો અન્ય ચાલુ મિલકત કહેવાય, અને 12 માસથી વધારે ના હોય તો અન્ય બિન ચાલુ મિલકત કહેવાય. કેવા કહેવાય? જો ઓછા હોય તો ચાલુ મિલકતમાં, પણ અન્ય બિન ચાલુ મિલકત, અન્ય ચાલુ મિલકત. અને અહીંયા 12 માસથી વધુ હોય તો અન્ય બિન ચાલુ મિલકત. તો અહીંયા કેવા છે? 12 માસથી, જો 12 માસમાં માંડી વાળવાના એટલે 12 માસથી ઓછા છે એટલે કઈ મિલકત કહેવાય? ચાલુ મિલકત કહેવાય. કેવી મિલકત કહેવાય? ચાલુ મિલકત. અવાસ્તવિક મિલકત કહેવાય. એકચ્યુઅલી ડિબેન્ચર વટાવને શું કહેવાય? અવાસ્તવિક મિલકત કહેવાય. 12 માસથી ઓછા ચાલુ મિલકત, અને આપણે લખીશું અન્ય ચાલુ મિલકતમાં. અન્ય ચાલુ મિલકતમાં. જો અહીંયા 12 માસથી વધુ ના હોતે તો અહીંયા આપણે બિન ચાલુ મિલકત લખતા, અહીંયા બિન ચાલુ મિલકત લખते અન્ય. નંબર 4 જાહેર થાપણ. જાહેર થાપણ એટલે શું કહેવાય? જાહેર થાપણ એટલે દેવું કહેવાય. શું કહેવાય? દેવું. એટલે આપણે એને લખવાનું છે બિન ચાલુ દેવામાં. શેમાં લખવાનું? બિન ચાલુ દેવા, અથવા તમે જવાબદારી પણ લખી શકો. બિન ચાલુ દેવા અથવા જવાબદારી. અને એનું સબ ટોપિક છે લાંબા ગાળાના ઉછીના નાણાં. એટલે અહીંયા પ્રશ્ન 1 ના 4 આપણે પોઈન્ટ જોયા. એ આ 4 પોઈન્ટ આપણને ખાસ પરીક્ષામાં પૂછાય છે, જેથી કરીને આપણે એની તૈયારી ખૂબ જ અગત્યની છે એટલે કરી લેવાની. આવતીકાલની પરીક્ષા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક.
શાખામાં આખર સ્ટોક ભરતીય કિંમતે 37,500 છે. મુખ્ય ઓફિસ મૂળ કિંમત પર 33.1% નફો ચલાવીને માલ મોકલે છે. શાખાના આખર સ્ટોક માટે મુખ્ય ઓફિસના ચોપડે જરૂરી આમદન. જો અહીંયા છે ભરતીય કિંમત ને અહીંયા છે મૂળ કિંમત. આ ખાસ ધ્યાન રાખવાનું. જો બંને ભરતીય અથવા બંને મૂળ કિંમત હોય તો આપણને પ્રોબ્લેમ થાય નહીં. પણ અહીંયા એક ભરતીય કિંમત છે અને એક મૂળ કિંમત છે, એટલે આપણે ખાસ અગત્યનો પોઈન્ટ છે કે આને સમજવું પડે. અને આને સમજવા માટે આપણે ખૂબ જ સરળ ટેકનિકથી સમજીશું, એટલે આપણને કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ થશે નહીં. એકદમ સરળતાથી આ દાખલો આપણે કરી શકીએ. એટલે દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. એકદમ શોર્ટકટ રીતે આપણે સમજવાનું. ચલો પહેલા આપણે ધારવાનું. ધારો કે હવે જયારે 33.1 જયારે આપેલું હોય ત્યારે આપણે દરેક વખતે કેવું 1 2 3 4 5 જે ધારવું ધારી શકીએ. પણ જયારે 33.1 આપેલું હોય ત્યારે તમે 9 ધારો અથવા 90 ધારો. આમ આપણે 100 ધારીએ ને એની જગ્યાએ આજે આપણે 90 ધારવાના છે. જયારે આ 33.1% આપેલું હોય તો જો 100 ધારે તો પછી પોઈન્ટમાં આવે એટલે પ્લસ નફો. નફો કેટલો છે તો 33.1% એટલે 1/3 કહેવાય. કેટલા કહેવાય? 1/3. તો 1/3 કરીએ એટલે કેટલા આવે? 30. એટલે આ 120 આપણે આવી ગયા. જો તમે એ 100 ધારતે ને તો અહીંયા પોઈન્ટમાં આવશે 33.3 એ બધું આવશે, એટલે આપણને પ્રોબ્લેમ થાય. આ કઈ કિંમત કહેવાય? ભરતીય કિંમત કહેવાય. જો મૂળ કિંમત પર નફો ચડી ગયો એટલે ભરતીય કિંમત બની ગઈ. આપણને ભરતીય કિંમત આપેલી છે. ચલો ભરતીય કિંમત કેટલી આપેલી છે અહીંયા આપણે લખવાનું. ભરતીય કિંમત કેટલી છે? 120. ત્યારે મૂળ કિંમત કેટલી છે? ત્યારે મૂળ કિંમત છે 90. હવે ભરતીય કિંમત આપેલી છે 37,500. તો મૂળ કિંમત સોરી નફો કેટલો? અહીંયા આપણે 30 લખીએ. 30 આપણે નફો શોધી ગયા. નફોની જરૂર છે ને, એટલે નફો 30 છે. એટલે અહીંયા આપણે લખી દઈએ નફો. મૂળ કિંમત પણ આ જ રીતના શોધાય, શોધો તો આપણને જરૂર નફાની છે એટલે આપણે નફો શોધીએ. તો આપણે નફો કેટલા આવશે? નફો બરાબર મૂળ કિંમત આપણી પાસે છે એટલે નફો આપણે શોધી કાઢીએ. નફો કેટલા આવવાનો? તો આપણે 37,500 ગુણ્યા 30 ભાગ્યા 120 એટલે 30 ચોક 120 એટલે 37,500 ભાગ્યા આપણે 4 કરીએ તો આપણને જવાબ મળશે 9,375. આ નફાની છે. બાકી તમારે મૂળ કિંમત શોધીએ તો પણ શોધી શકે ને પછી પાછું આ જ કરવાનું છે, એટલે નફો જ મળવાનો છે. હવે સીધી આમનો જ લખી દેવાની. બે આમનો લખવાની. પહેલી આમનો કઈ? આ જે આખરનો સ્ટોક છે એટલે આપણે લખવાની આખર સ્ટોક ખાતે ઉધાર. આખર સ્ટોક ખાતે ઉધાર. તે કોના ખાતે? કે શાખા ખાતે. તે શાખા ખાતે. કેટલો છે? તો 37,500. 37,500. બીજી આપણે મૂળ કિંમત બીજી આમનો નફાની કરવાની છે. શાખા જમા છે તેને ઉધાર કરી દે. શાખા ખાતે ઉધાર. તે સ્ટોક અનામત ખાતે. નફો થાય તેને શું લખાય? સ્ટોક અનામત. તે સ્ટોક અનામત ખાતે. નફાને લઈ જાઓ 9,375. જો ફક્ત 2 થી 3 મિનિટમાં વિડીયો પૂરો કરે. બાકી આ વિડીયોને સમજાવવા લોકો 10-10 મિનિટ લે છે. આપણે એવું નથી કરવાનું, આપણે ફટાફટ પૂરું કરીએ. દાખલા નંબર બીજો. આ આપણે આગળ પણ જોઈ ગયા. કયા શીર્ષક હેઠળ દર્શાવવાનું છે? તમારે 3 પોઈન્ટ પાડવાના છે. કયા કયા? એક વિગત, મુખ્ય શીર્ષક અને બીજું છે પેટા શીર્ષક. અહીંયા આપણે લખી દઈએ વિગત, પછી આપણે લખીએ મુખ્ય શીર્ષક અને પછી આપણે લખીએ પેટા શીર્ષક. ચાલે લખી દઈએ. પહેલા સામાન્ય અનામત. સામાન્ય અનામત. સામાન્ય અનામત ક્યાં આવે? તો આપણને ખબર અનામતને વધારવામાં આવે. તો અનામત વધારવાનું તો પેટા શીર્ષક છે. તો મુખ્ય શીર્ષક શું આવવાનું? શેર હોલ્ડરના બંદરો. શું આવે? શેર હોલ્ડરના બંદરો અથવા શેર મૂડીના બંદરો આપણે લખે તો બેસા શેર હોલ્ડરના બંદરો. અને એની અંદર આવે અનામત અને વધારો. શું આવે? અનામત અને વધારો. બસ આવું જ આપણે લખવાનું છે. નંબર 2. નંબર 2 છે જમીન. જમીન એ કાયમી મિલકત કહેવાય. પણ એ ક્યાં આવે? બિનચાલુ મિલકતના હેડિંગમાં આવે. શું આવે? બિનચાલુ મિલકત. ચાલુ મિલકત અને બિનચાલુ બે આવે આપણી. એમાં બિનચાલુ મિલકતમાં આવે લખવાનું કાયમી મિલકત. કાયમી કેવી છે? દ્રશ્ય છે. દ્રશ્ય મિલકત. નંબર 3 લેણદારો. લેણદારો આપણને ખબર છે કે દેવું છે એટલે ચાલુ દેવામાં આવે. ચાલુ દેવાના સપ્તપિકમાં શું આવશે? વેપારી દેવા. જેમ કે લેણદારોને દેવી હુંડી. વેપારી દેવા. અને વેપારી લેણા એટલે દેવાદારોને લેણી હુંડી. નંબર 4 ભાગરી. ભાગરી આપણને ખબર અદ્રશ્ય મિલકત. પણ ચાલુની જગ્યાએ કઈ આવે? બિનચાલુ મિલકત. બિનચાલુ મિલકત. અને એ દ્રશ્ય લખેલી એની જગ્યાએ ખાલી આપણે અદ્રશ્ય કરવાનું. કાયમી અદ્રશ્ય મિલકતો છે. કેટલું સરળ, એકદમ સરળતાથી આપણે આખા જોઈ લીધું. નંબર 3
ભાગીદારી પેઢીને કંપની તરફથી 25,000 ઇક્વિટી શેર શેર દીઠ ₹10 નો એક એવા ખરીદ કિંમત પેટે મળ્યા છે. પેઢી આ શેર 3/છેદમાં આ શેરના કેટલો ભાગ છે? 2/5 ભાગના શેર 10% વટાવે વેચે છે. તો પહેલા તો 2/5 ભાગ શોધીએ. તો 25,000 ના 2/5 ભાગ વેચી કાઢીએ. 25 50 5 50 25 એટલે કેટલા આવવાના? 10,000 ઇક્વિટી શેર. અને 10,000 ઇક્વિટી શેર 10% વટાવે એટલે 10% વટાવે એટલે કેટલા? ₹10 નો એક શેર છે અને 10% વટાવે એટલે 1 એટલે 9 માં વેચે છે એટલે ₹9 આપણને મળવાના. એટલે આપણે આમનું શું થશે? એકદમ સરળતાથી આપણે આમનું કરી શકીએ. કલ્યાણ બેંક ખાતે કેટલા ઇક્વિટી શેર અહીં જોઈએ? 10,000. 10,000 ને એક કેટલા? 9 એટલે આપણને મળવાના 90,000. ત્યાર પછી વટાવ. જો એક વટાવ છે, વટાવ આપણને ખબર ઉધાર થાય અને પ્રીમિયમ જમા થાય એવું આપણે 12મા ધોરણમાં પણ શીખેલું. એટલે અહીંયા વટાવ ઉધાર, તો વટાવની જગ્યાએ લખવાનું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને કાઉન્સમાં વટાવ લખી દેવાનું. વટાવ કેટલા રૂપિયા છે? ₹1. 10,000 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 10,000. તે શું વેચ્યું આપણે? તો આપણે ઇક્વિટી શેર વેચ્યા. તે ઇક્વિટી શેર ખાતે 1 લાખ છે. પૂરું. અહીંયા બસ આનાથી વિશેષ આપણે કરવાનું નથી. ફક્ત ને ફક્ત એક જ મિનિટમાં જવાબ પૂરો થઈ ગયો. પરંતુ સમજવું પડે કે કેટલા છે? તો 2/5 ભાગ પછી કેટલા ટકા વટાવ છે જોવું પડે. છેલ્લો પોઈન્ટ, અમદાવાદ શાખા દ્વારા અહીં 2 આમનામ લખવાની છે. જો અમદાવાદ શાખાની મુખ્ય ઓફિસ, તો અહીં આપણે લખીએ શાખાના ચોપડે આમનું, અને આ બાજુ લખીએ મુખ્ય ઓફિસના ચોપડે. પહેલા લખ્યું શાખા દ્વારા કલકત્તા મુખ્ય ઓફિસને 1 લાખ રોકડા 25/3/2020 મોકલ્યા. મોકલ્યા એટલે આપણે કઈ તારીખે મોકલેલા છે? 25/3/2020. તમારે તારીખ ફિગર ખાપા ઉધાર જમા બનાવવાનું હે. ચલો, મોકલ્યા એટલે પૈસા જાય તો આપણે લખવાનું બેંક કોને મોકલ્યા છે? રોકડ જાય છે મુખ્ય ઓફિસ ને, તો લખવાનું મુખ્ય ઓફિસ ખાતે ઉધાર. તે રોકડ જાય એટલે તે રોકડ ખાતે. કેટલા મોકલ્યા? તો અહીંયા આપણે જોઈશું કે 1 લાખ મોકલ્યા છે એટલે 1 લાખ 1 લાખ. હવે જોઈએ આગળ વાંચીએ. જે મુખ્ય ઓફિસને એપ્રિલ 2020 માં મળ્યા છે. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? તો આપણું વર્ષ 31 માર્ચના રોજ પૂરું થાય. એનો મતલબ આ જ્યારે આપણે બનાવ્યું ત્યારે તને મળ્યા જ નહીં હશે, એટલે એ તો આમ નોંધ કરવાનું નથી. અહીંયા આવશે આમ નોંધ થશે નહીં, કેમ કે એને તો ખબર જ નથી. તો એને આમ નોંધ નહીં થાય તો આપણે અહીંયા ભૂલ પડે. એટલે આપણે ભૂલને સુધારવા માટે ભૂલ સુધારણા શીખેલા. તો આપણે આ જે આમનોંધ છે એની છેલ્લી તારીખે એની રિવર્સ આમનોંધ કરી દેવાની, કેમ કે હજુ એને મળ્યા નથી. શું નથી મળ્યું? રોકડ. એટલે રોકડ નથી મળી એનો મતલબ આપણે તો મોકલી દીધી, આને નથી મળી તો રસ્તામાં કહેવાય, તો એને કહેવાય માર્ગસ્થ રોકડ. શું કહેવાય? માર્ગસ્થ રોકડ ખાતે ઉધાર. કેટલા? 1 લાખ. એટલે આ આમનોંધને ખાલી રિવર્સ કરવાની છે, પણ રોકડની જગ્યાએ માર્ગસ્થ રોકડ. અને કોને મોકલી છે? તો મુખ્ય ઓફિસને. જો ઉધાર છે તે જમા કરી દે. તે મુખ્ય ઓફિસ ખાતે 1 લાખ. અહીંયા પહેલો પોઈન્ટ પૂરો થયો, કેમ કે આને તો ખબર જ નથી એટલે આમનું કરવાનું નથી. બીજો પોઈન્ટ જોઈએ. તેવી જ રીતે મુખ્ય ઓફિસે 28/3/2020 ના રોજ 2 લાખનો માલ શાખાને મોકલ્યો. શાખાને માલ મોકલ્યો એટલે માલ જાય કોને મોકલ્યો? શાખાને. તો અહીં લખવાનું 28/3/2020. શાખાને માલ મોકલ્યો એટલે શાખા લેનાર કહેવાય, એટલે લખવાનું શાખા ખાતે ઉધાર. અને માલ મોકલ્યો તે માલ જાય તે માલ ખાતે. કેટલા છે? તો 2 લાખ 2 લાખ. આગળ વાંચીએ. જે શાખાને 6/4/2020 આપણું 31 માર્ચે પૂરું એટલે શાખાને બી ખબર નથી કે માલ મોકલેલો છે, એટલે અહીંયા શું આવશે? આમ નોંધ થશે નહીં. આ એક ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, આ પૂછાશે પરીક્ષાની અંદર. એટલે હવે આ તારીખે પાછું આને નથી મળી એટલે આમ નોંધ ખોટી થવાની. એટલે વિગત આપણે આ જે મોકલ્યું માને નથી ખબર, આ મોકલ્યું એટલે આને નથી ખબર, એટલે આપણે શું લખીશું? 31/3/2020. પાછી આમ નોંધ કરીશું. આ માલ જે જમા છે એને ઉધાર કરી દે, પણ રસ્તામાં છે એ બી માલ કંઈક આને મળ્યો નથી, એટલે આપણે માર્ગસ્થ માલ લખીશું. લખીશું માર્ગસ્થ માલ ખાતે ઉધાર. તે શાખા ખાતે. કેટલા? 2 લાખ 2 લાખ. છે કેટલું સરળ. એટલે આ રીતે આપણે એકદમ સરળતાથી આ દાખલો કરી શકીએ અને 10 જ મિનિટની અંદર આપણે આ 4 પોઈન્ટ પર કરી લીધા.